માળિયાહાટીના તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ આજરોજ અત્રેની સરકારી હાઈસ્કૂલ ખાતે યોજાયો। આ તકે તાલુકા વિકાસ અધિકારી મિલન પાવરા તથા મામલતદાર જે પટેલ સહિત હોદ્દેદારો દ્વારા સ્વચ્છ ગામ સ્વચ્છ શહેર સ્વચ્છ સમાજની નેમ સાથે તાલુકાના ગામોમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાઈ। તો સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત આમ જનતાને સરકારની જુદી જુદી યોજનાઓ મિશન મંગલમ, આયુષ્યમાન, આવાસ યોजना સહિત સરકારની યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવેલ। આ તકે આંગણવાડી સંચાલક બહેનો દ્વારા બાળકોને આપતા ખોરાકનું પ્રદર્શન તેમજ લેવાતી કાળજી વિશે વિશેષ પ્રદર્શન રાખવામાં આવેલ અને યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરેલ। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ દિલીપ સિસોદિયા, સરપંચ જીતુ સિસોદિયા, શિક્ષક સંઘના હમીરસિંહ, તાલુકા વિકાસ અધિકારી મિલન પાવરા, THO ડૉક્ટર આભા મલ્હોત્રા સહિત બહોળી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વિનોદ બી રૂજાતલા। બધામાંથી અનેક વાનગીઓ બને છે જે વાલીઓને પણ સમજાવવામાં આવે છે અને એમાં પોષણ પૂરેપૂરું બાળકોને મળી શકે, સગર્ભાને મળી શકે, કિશોરીને મળી શકે અને દરેક લાભાર્થીને સમજાવે છે। આજરોજ તારીખ 17 અને મંગળવારના રોજ એ સેવા સેતુનો કાર્યક્રમ માળિયાહાટીના તાલુકામાં યોજાયેલ છે। તો સેવા સેતુનો કાર્યક્રમ પણ ખુલ્લો મૂકવામાં આવ્યો તેમજ સેવા સેતુની સાથે સાથે સ્વચ્છતા હી સેવા જે આપણા પ્રધાનમંત્રીશ્રીનું એક ધ્યેય છે કે સ્વચ્છ ભારત, એનો પણ સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ તાલુકા કક્ષાનો કાર્યક્રમ જે છે એ આજથી માળિયાહાટીના તાલુકાથી આપણે માળિયાહાટીના ગામથી જ એની શરૂઆત કરી છે અને ખુલ્લો મુકાયો છે। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના હોદ્દેદારો તેમજ અલગ અલગ વિભાગના તમામ અધિકારીશ્રી, કર્મચારીશ્રી અને ગામના આગેવાનો પણ હાજર રહે છે અને સ્વચ્છતા હી સેવા તેમજ સેવા સેતુ કાર્યક્રમ આજરોજ ખુલ્લો મૂકવામાં આવે છે।